પીએમ મોદી આજે સાંજે 7 વાગ્યે ભાજપ મુખ્યાલય જશે. નવા હોદ્દેદારો સાથે કરશે સંવાદ. સંગઠનાત્મક માળખા અને આગામી કાર્યક્રમો અંગે કરશે ચર્ચા. ઉત્તરાખંડના મસૂરીમાં ભૂસ્ખલનથી રસ્તા પર સર્જાયો ભારે ટ્રાફિક જામ. બંને બાજુ વાહનોની લાંબી કતારો. ઝડપથી રસ્તો ખુલ્લો કરવા જોડાયું પ્રશાસન. ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 8 હોટેલ રેસ્ટોરન્ટમાં હાથ ધરી તપાસ. સેનિટેશન અને હાઇજીનની ખામી બદલ 5 હોટેલ રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ. પહેલી સપ્ટેમ્બરથી ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફિઝિકલ બોર્ડિંગ પાસ બતાવવો ફરજિયાત નહીં રહે. ઈ બોર્ડિંગ પાસ બતાવી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકાશે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. લો પ્રેશર સિસ્ટમ મોન્સૂન ટ્રફની જોવા મળશે અસર. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 28% વરસાદની ઘટ.